દિનેશ તમે બે ભાઈ છો? હા હા બરાબર ને? દિનેશભાઈ ને? દિનેશ બોલ હેડ કેવું છે? દિનેશ કહેતો હશે કે મારી મારે 6 મહિના 7 મહિના વરસ જેવું થઈ ગયું પણ આજે બેઠો. માતાજી કોઠે ચાલો અહીં જો કેટલા 8 મહિનાના વાળા વીતી ગયા 7 થી 8 મહિનાના અને આજે ગાદી પર આવ્યો. હવે વિચાર કરો કેટલો વેટિંગ ફરિયાદ છે. ગલી કોણ છે? એમની મમ્મી છે. હે જીવે છે? કઈ છે? આજે ખબર નથી અમને અને આજે નહીં આયા. એ રોકાઈ ગયા ઘરે રોકાઈ ગયા? કેમ આજે જ રોકાઈ? એટલે એવું થયું કે મારી વાઈફ આવી અને એ ઘરે બોલો આજે તારું નામ પડ્યું? રહસ્ય છે તો એનું નામ પડ્યું છે મારા મુખેથી. મારી જુબાનેથી નામ લેવાયું છે. તમે જાઓ હું રહું છું. કીધું ને? એની સેવા કરજો હો. એની સેવા કરજો હો. ના કરશો બહુ જોડાઈ છે. હાલજો નો ખાવ બેહો શાંતિથી. ઉતાવળ ની બૂમોની પાડતા કઈ જતાની તાપમો ગાંધી જેવો થાય. એ કઈ હોય મને બૂમ પાડજો, ના હોય તો હું આવી જાઉં છું. સાચી વાત ખોટી વાત? એ ખાજો શાંતિથી ખાશો અને આનંદ લો. બરાબર? ઈલા ભુવા પર ભુવા તમારા કુટુંબમાં ભુવા પર ભુવા, સાદરા પર સાદરા પર સાદરા. બરાબર છે? અને એવું કે છે કે ભૂવો હતો અને હું ભૂવો હતો ને તાર મેળી સાદરાની લઈને આવ્યો તો. મેળી સાદરાની સાધેલી હતી અને ગયો તો હું કદાચ મેળી સાદરા સાધીએ છે ને તો ડેમમાં જઈને સાધીએ છે. સાદરાની મેળી સંસદમાં જઈને સાધીએ છે તો હું માતા એવું કહું છું. એ બોલે છે, હું નહીં બોલતી ગીતા. એ પૂર્વજ ખત્રી બોલે છે. અહીંયા બેઠો છે એવું કે છે કદાચ પૂછેલો યાદ કરજો. કદાચ તું ફતો ડોહો પાકો થઈ ફતો કાકાનો છોકરો. હા ફતો ડોહો. સાચી વાત ને? નહીં ને? નથી. હા એ તારે મેં ગંજાધન મહાકાળી છું. મારે નોમ પર મને કોમ છે, સમજી લેજો. અને જેને એક વખત બોલી જાવ ને તો પૂરું થઈ જાય પછી. વાત સાચી ને? ભલે ઈરા ફૂલભાઈ જોગણી માતા અને બળિયાદેવ મહારાજ તમારી વસ્તીમાં તમારા કુટુંબમાં પૂજાતા બળિયાદેવ મહારાજ પૂજાતા. આજે મહારાજના ઘોડા બોડા હતું. ઘોડા મહારાજના પથ્થર વાળી જગ્યાએ ઘોડા હતા. પથ્થર જેવો પથ્થર મિલેલો છે. બરાબર છે? એ જગ્યા અત્યારે કોઈ શહેર ની કશું રહ્યું નહીં. ઘોડા અને અત્યારે થતું નહીં પણ ઠીક છે. મહારાજને જોઈ લેજો, પ્રાર્થના કરજો. મહારાજ તમારી કોઈ ભૂલ થઈ તો માફ કરજો. બરાબર છે? ગીરા બે છોકરીઓ છે, એક ચોખ્ખી છે અને ખપરા જોગણી છે, બે છે. બરાબર છે? બે એટલા માટે છે કે પેલી જોગણી એટલા માટે છે કે આસુરોનો વધ કરવા માટે છે. નહીં ખપરા જોગણી આસુરી શક્તિઓનો વધ માટે છે. પેલી જોગણી માટે, પેલી જે જોગણી છે એ આપણને સદબુદ્ધિ જ્ઞાન માટે છે. લક્ષ્મી રૂપે છે, સરસ્વતી રૂપે થઈ છે. અને પેલી જોગણી જે અવતાર લીધો ને એ જોગણી આસુરી શક્તિઓનો નાશ કરવા માટે. એટલું યાદ રાખજો. આ તો હું સમજે ખબર? ખપરા જોગણી એટલે બકરી લે છે કુંવારી. જોજો હા, આપનો મગજનો મેન્ટલ કેવો છે. કુંવારી પાઠ ચાલો. કુંવારી પાઠ છોડો ને તમારે ચોરી આવો ને મેલો કુંવારી પાઠ તમારે ચોરી આવતો આગળ થતો તમારે ચોરી કેતો કોઈ ના બાપા માર ચોરી છે. આ તો એમ દયા આવે તો ઓમ તો નહીં આવતી. ના ભૂલ તો તમારા પર છે. આખી સૃષ્ટિમાં ભૂલ છે. મને ખબર છે. તમે નીનામાં વિનુભાઈ ચુલાભાઈ રામગોઠા સેના તાલુકો ગીતા હું એમની કુળદેવી મહાકાળી. તમારી કુળદેવી માતા છું મહાકાળી. બરાબર છે? હું તમારા કુળદેવી માતા લાગુ છું મહાકાળી લાગુ છું. વત્તામાં
શંકર કોણ છે? કાકાનો છોકરો. આહા. એ નહીં? એ બી નહીં મારી. આલે તો ના ભાઈ. એક તો ઓહો એ તો એ નહીં. એ નહીં. હા. બધા બહુ પૂર્વજો થયા છે. સાચી વાત છે. હારું. આ કડું કોણ છે? કડું? કાડું કાડું? કડું કાકાનો છોકરો એ બી. એ બી નહીં. જો આ તો કેટલા થયા. અરે આ કેટલા પૂર્વજો છે આ? બહુ કેટલા ખત્રીઓ છે લે આપણા કુટુંબમાં? બધા ઉભા પાલે ફરે છે. સાચી 110%. આ બધા ઉભા પાલે ફરે છે. બોલો એક બે વટા મારે છે. અને નિંદામા સમાજમાં બધી જગ્યાએ જાય છે. હા. કીધા એમના નિંદામા સમાજમાં 22 ઘરની વસ્તીમાં બધી ઘરે હેરાન થઈ ગયા. હવે તો ના થવાય. ચાલ કે મેં હું બોલું ને એટલે પેલા અહીંયા એનું ભારે સાચી વાત છે. તો સાચો બતા. વાત જોવે ખાલી કે માં ચાલે ઓગળી કરે. વાત સાચી ને કીધા? કીધા વાટ જોવે છે કે માં ઓગળી ચાલે કરે છે. કીધા વત્તામાં અઘોરી જગ્યા અઘોરી મહારાજનો વ્યવહાર 12 વાળી જગ્યાએ કરે. અઘોરી મહારાજ એ કે આપણા મકાનો છે એ જગ્યાએ મોટો એવો મોટો વડ હતો. મોટો વડ હતો. મોટો વડ હતો કીધા. એ જગ્યાએ મહારાજનો વાસ થતો હતો. વડ કહેવાય ને વડવૃક્ષ. વડ હતો. અને એ વડની બાજુમાં થોડાક આગળ જાય ને ત્યાં મોવડો મોટો હતો. મવડો કે ને? હા મોડો. મવડાનો મોટો બહુ મોટો ઝાડ હતો વિશાળ. હા બરાબર. બરાબર છે. પણ ઠીક છે બધું પૂરું થઈ ગયું. હવે એનો બધો અંત આવી ગયો. અંત સમય આવે એટલે અંત આવી જાય દરેક વસ્તુમાં. એનો અંત નિશ્ચિત હોય છે. જન્મ હોય તો મરણ હોય છે. નિશ્ચિત હોય છે. કોઈ કશું રહેતું નથી. આખા પરિવારનું દુઃખ છે બધાને. આને બી છે, મને બી છે, એમને બી છે. આખા ઘરમાં જ્યાં જોયે ત્યાં જંગલી જાય. બરાબર. કઈ ને કઈ અચાનક થઈ જાય, પછી ઝઘડા ઘૂસી જાય, કોઈ એકબીજા ખાતરીઓ ફરે છે એટલે પછી શું કરે? જ્યારે એકબીજા ખરીઓ કરતા ફરે છે. બીજા કેટલા થયા ગણે એને? હવે હાથું રેખાય એક મણનો હાથેવો કાંઠો છે. એક ઘરની અંદર દારૂ નીકળી પૂછે છે. કંટાળી જતી હશે. એક જ દારૂ હશે તો વાત સાચી ખોટી? વાત સાચી ખોટી? એક જ ઘરમાં દારૂ છે તો આને પતાઈ ચાલે તો એમ થતું હશે. એટલો કંટાળો આવે છે. તો આ તો પૂર્વજો હે. કેટલા થયા? 4 કે એવા થાય છે. 4? હા, મેં તો ગણ્યા નહીં કોઈ. 4 થાય છે. માતા આવે છે પણ કઈ બોલ ખત્રીઓને પેલા જો પછી વાત એવું. પેલા જબર બેઠા છે. હા. પેલા એમનું જોર ચાલવે છે. મારી એમ કે છે દીકરાઓ પેલું તમારું. અને જે લાયા હતા ને જે સાધેલી એ જ મેળી આવે છે. મેળી વટા મારે છે. કોણ? મેળી જોગણી માતા વટો મારે છે. હું મહાકાળી આવું છું પણ મારું પછીની વાત છે. હું પછીની વાત છું. અને એક ખત્રી હોજી આવે છે. કીધા ખત્રી બાથીજી મહારાજ એ બી આખું ખાતું છે. કીધા જે ગોમ ટોળો છે ગોમ નો ઝોપો એ ઝોપાનું ખાતું છે. આ બધું એક ઝોપડી છે. કીધા એમ તો આખું ગોમનું ખાતું છે. કીધા માં 12 વર્ષથી રખડીએ છીએ. દરગે બધે ફરી આવ્યા. દરગે પણ જઈ આવ્યા. અમને હવે તો ચાલવાનું પણ મારા પપ્પાને બંધ થવા માંડ્યું છે. માતા આ બધું બંધ કરી દો. 12 વર્ષથી ફર્યા કે 1200 વર્ષથી ફર્યા મારે જોવાનું. તમે અહીં બેઠા ને મેં જે તમને આદેશ કર્યો ને એનો આદેશ શિરોમાન્ય રાખો. આ તમારા માટે અતિ ઉત્તમ છે. બરાબર છે? આટલું કરો. અને તારી તું ચિંતા ના કરીશ કે મને માતા બોલતી નહીં. તારે બોલાવવાની નહીં. તારે ઉધું કાલે શાંત રહેવાનું છે. એકદમ સ્થાયી. તારે કઈ માતાજી કે તું જ મળે. તમે એ ભૂલભાઈ ના કહેતો. માં બળવા ફુવા કે ઈ માતા બાંધેલા છે એવું કે છે. અરે રામ રામ. એમ કહું છું કે ચમચમ બોધો તમે દોર્યું રાખો છો કે હોકા રાખો છો? હે ચમચમ બોધીએ છે કે આ જોવો છો તમે સવાલ પર સવાલ. એનો કેટલા ભ્રમિત કરી નાખ્યા. જોયું તમે? આપણું હવે કેટલા ભ્રમિત કર્યા. કેટલી અંધશ્રદ્ધા નાખી. જોયું તમે? એવા એમ કે છે કે માતાઓ બધી હતી તો તમારી છૂટી હોય તો તમારા ઘરનો ઠેકાણો તો છે ને. બાપની તાકાત નહીં એમ સમજી લેજે કે માતા બોધી નહીં પણ માતા આવવાની છે. મારે પણ તકલીફ છે. મને પેટમાં નહીં ટકવાની. કારણ કે બહાર ઊભી છે. કઈ ઊભી છે? તમારા ઘરની બહાર માં ઊભી છે. ખાલી વધાઈ નો એટલી જ વાર છે. એનો વધોમણો કરો બસ. બહાર ઊભી છે તમારી માં. અને પણ પૂર્વજો એટલા ડાખા મારે છે. બરાબર છે? ક્ષત્રિયો બધા ફરે છે. રસ્તો કરો એ કરીએ અમે. અમે કરી આલો આનું બધું.
બધું થઈ જાય. હા, બા. તમે આયા એટલે થઈ ગયું. હા બા તમે બેઠા ને એ જ થયું એમાં હા સમજી લો ને. હા બા આટલી જ વાર લાગે. હા બા બરાબર ને ભાઈ? તમે બોલો, તમે વાત કરીને હું બોલીએ એમાં એટલી જ વાર લાગે પૂરું. હા બા હા